કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ઇસરોના ચેરમેન એસ સોમનાથ પણ અત્યારે દેખાઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોની હરોળમાં તેઓ બેઠેલા છે અને આદિત્ય મિશન L1ની લોન્ચની ઘડીઓ ગણાઈ રહી છે. માત્ર 1 મિનિટ બાકી છે. 58, 57, 56, 54, 55 કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને એની સાથે સાથે જ ઉત્સુકતા પણ ચરમ ઉપર દેખાઈ રહી છે. આ હરિકોટાના શ્રી હરિકોટાના જ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ, જ્યાં વ્યુઇંગ ગેલેરીની અંદર લોકો પણ મોટી સંખ્યામાં અહીંયા એકઠા થયા છે અને આ નજારો પ્રત્યક્ષ જોવા માટે તેઓ શ્રી હરિકોટા પહોંચેલા છે. અને થોડી જ વારની અંદર હવે માત્ર સેકન્ડ્સ બાકી રહી છે અને એ સેકન્ડ્સની બાદ હવે એક ઇતિહાસ, બીજો ઇતિહાસ રચતો દુનિયા જોશે, જ્યારે આ પ્રક્ષેપણ સફળ પ્રક્ષેપણ થશે. 29, 28, 27 કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને એની સાથે સાથે જ એક ઘટતી સેકન્ડની સાથે દરેક હિન્દુસ્તાનીઓના દિલની ધડકન પણ વધી રહી છે. હવે માત્ર સેકન્ડ્સની વાર છે કે જ્યારે આ પ્રક્ષેપણ થશે. 14 જુલાઈનો એ દિવસ પણ યાદ આવી રહ્યો છે. PSLV ની અંદર માત્ર 4 સેકન્ડ, 4, 3, 2, 1 અને લોન્ચ થઈ ચૂક્યું છે ભારતનું PSLV રોકેટ. આદિત્ય મિશન L1 સેટેલાઇટને લઈને આદિત્ય મિશન L1 ભારતનું આ લોન્ચ થઈ ચૂક્યું છે અને એ રોકેટનો ધડધડાતો અવાજ આવી રહ્યો છે અને આ તેજ ગતિથી PSLV અત્યારે પૃથ્વીની ભ્રમણ કક્ષા તરફ આગળ વધી રહ્યું છે. તાળીઓના ગળગળાટ સાથે આ ઐતિહાસિક ક્ષણને વધાવી લેવામાં આવી છે ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા અને ત્યાં વ્યુઇંગ ગેલેરીની અંદર. અને દરેક ભારતીય અત્યારે આ નજારો જે જોઈ રહ્યો છે, છાતી ગર્વથી ફૂલી રહી છે દરેક ભારતીયની. રોકેટ સડસડાટ ગતિથી અત્યારે આગળ વધી રહ્યું છે. 26 કિલોમીટર, 23 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આ રોકેટ અત્યારે આગળ વધી રહ્યું છે. પૃથ્વીની પરિભ્રમણ કક્ષાની અંદર આદિત્ય L1 સેટેલાઇટને અત્યારે મૂકવામાં આવશે અને ત્યારબાદ 4 મહિના પછી હવે L1 પોઈન્ટ સુધી, એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ 1 સુધી આ આદિત્ય સેટેલાઇટ પહોંચશે. આગળ વધી રહ્યું છે આ ભારતનું મિશન આદિત્ય L1 તેના નિર્ધારિત પથ ઉપર આગળ વધી રહ્યું છે. ઇસરો દ્વારા લાઈવ ટેલિકાસ્ટ શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું, તેનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે અને સંદેશ ન્યૂઝ આપને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનાવી રહ્યું છે. ફરી એકવાર અંતરિક્ષની અંદર ભારતે ઇતિહાસ રચ્યો છે. તેના નિર્ધારિત પથ ઉપર, ટ્રેજેક્ટરી ઉપર અત્યારે આગળ વધી રહ્યું છે ઇસરોનું મિશન L1 અને આ ટ્રેજેક્ટરી પાથ અત્યારે બતાવવામાં આવી રહ્યો છે. जी हाँ, इसकी भी पुष्टि हो गई है. स्ट्रेप-ऑन को सफलतापूर्वक पृथक कर दिया गया है. We are 100 seconds past the launch time. The ground-lit and air-lit strap-ons have been separated. S139 motor still thrusting. S139 110 सेकंड के प्रज्वलन काल के पश्चात उसे भी पृथक कर दिया गया है. +2 minutes. द्वितीय चरण, जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है और वर्तमान में प्रणोद उत्पन्न कर रहा है. Second stage has begun its operation and the closed loop guidance has been initiated. According to the announcement by Range Operations Director, PS2 is developing nominal thrust. PS2 41 टन के तरल नोदक पर आधारित चरण है. इसमें विकास इंजन द्वारा 800 किलो न्यूटन का प्रणोद उत्पन्न होता है और इसका प्रज्वलन काल लगभग 150 सेकंड का होगा. Shar and Port Blair tracking stations presently acquiring signals. Flight path closely matching the prediction. +3 minutes. वर्तमान में यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है. Second stage performance normal. यान की ऊंचाई 106 किलोमीटर तथा सापेक्ष गति 3 किलोमीटर प्रति सेकंड. The velocity addition in PS2 regime is going to be from 2 kilometers per second to 4.9 kilometers per second. Payload fairing separated. The payload fairing covering the Aditya L1 spacecraft has been separated. The current altitude of the launch vehicle is 118 kilometers. Relative velocity exceeding 3.8 kilometers per second. जी हाँ, यान अब घने वातावरण से बाहर जा चुका है, इसलिए ऊष्मा कवच की जरूरत नहीं रह जाती है और इस कारण इसे यान से पृथक कर दिया जाता है. Second stage performance normal.
द्वितीय चरण वर्तमान में प्रणोद उत्पन्न करता हुआ और यान पूरी तरह सामान्य प्रदर्शन करता हुआ अपने अनुमानित पथ की ओर बढ़ रहा है। Second stage separated, third stage ignited. द्वितीय चरण को भी सफलतापूर्वक यान से पृथक कर दिया गया है उसके प्रज्वलन Third stage काल समाप्त होने पर। performance normal. और तृतीय चरण जो कि ठोस नोदक पर आधारित चरण है इसका प्रज्वलन शुरू हो चुका है। We are close to 5 minutes past the launch time. Presently, the third stage of PSLV is operational, developing nominal thrust. Plus 5 minutes. तृतीय चरण में 7.6 टन के ठोस नोदक का प्रयोग होता है और इसका प्रज्वलन काल 117.7 सेकंड का होगा। इस दौरान यह 240 किलोन्यूटन का प्रणोद उत्पन्न करेगा। वर्तमान में यान की ऊंचाई 134 Third किलोमीटर stage performance तथा normal. सापेक्ष गति 5.96 किलोमीटर प्रति सेकंड। जैसा कि हम जानते हैं PSLV सबसे विश्वसनीय रॉकेट रहा है इसरो का, वैसा ही प्रदर्शन करता हुआ एक और मिशन PSLV C57 का। For the present mission, after PS3 completes Plus its 6 burn minutes. duration, a coast phase of 200 seconds will follow, in which the rocket will continue to be steered while there is no development of thrust. जी हाँ, अभी कुछ ही क्षणों में Third PS3 stage का action completed. प्रज्वलन काल समाप्त हो चुका है और कोस्टिंग फेज इसके बाद जारी रहेगा। Vehicle in combined hosting for approximately 200 seconds. Unique to this mission, the Vehicle PS4 performance normal. will start twice at pre-designated times Plus and 7 duration. minutes. The multiple start capability of PS4 will be utilized very aptly to achieve the argument of perigee of 346.6 degrees, which is very crucial for this mission. The commencement and duration of PS4 burns enable achieving this orbital parameter. Argument of perigee is the angle that is made by the perigee point from the ascending node at equatorial plane. AOP exceeding 300 degrees is helpful in mission planning to achieve halo orbit around L1 with minimal propellant expenditure.